ચલો, વ્રજ પ્રકાશન સ્ટાન્ડર્ડનું પહેલું પેપર એસક્યુ માટેનું પહેલો સવાલ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 આવે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા આવે 4. તમારે આ બે સંખ્યાઓનો શું શોધવાનો છે? ગુસા શોધવાનો છે. ચલો, 2ના અવયવ પડે 2 ગુણ્યા 1, 4ના અવયવ પડે 2 ગુણ્યા 2, તો 2ની 1 ઘાત ગુણ્યા 1ની 1 ઘાત અને નીચે 2ની 2 ઘાત. ચલો, ગુસા કીધો છે તમને શોધવા માટે. ગુસા શોધવા કીધો હોય એટલે સામાન્ય અવયવ જે હોય એમાં નાની ઘાતવાળું પદ લેવાનું. તો અહીંયા 2ની 1 ઘાત છે, અહીંયા 2ની 2 ઘાત છે, તો નાની ઘાતવાળું પદ કયું કહેવાય? 2ની 1 ઘાતવાળું પદ કહેવાય. બીજું તો કોઈ સામાન્ય દેખાતું નથી. તો બોલો, 2ની 1 ઘાત, જવાબ શું આવી જાય? 2. તો જવાબ આવે બી ઓપ્શન. આ તો નંબર 1. ચલો, નંબર 2, બે સંખ્યાઓનો સરવાળો 10 છે. ચલો, બે સંખ્યાઓમાંથી ધારો કે એક સંખ્યા તમે x લેવો છો અને બીજી સંખ્યા બરાબર તમે y લેવો છો, અને એવું કહે છે કે બે સંખ્યાઓનો સરવાળો 10 છે. જે બે સંખ્યા છે એમાં એક સંખ્યા x છે, બીજી સંખ્યા y છે. તો આ બંને સંખ્યાઓનો સરવાળો કેટલો આપ્યો છે? 10. તો સમીકરણ બનાવીએ, x + y બરાબર 10. આ બંને સંખ્યાઓનો સરવાળો કેટલો આપ્યો છે? 10. અને પછી કીધું છે કે ધન તફાવત 2 છે. તો હવે આ બંને સંખ્યાઓની બાદબાકી, તફાવત એટલે શું કહેવાય? બાદબાકી કહેવાય. તો બંને સંખ્યાઓની બાદબાકી એ તમને આપ્યો છે 2. ચાલો, બાદબાકીની ક્રિયા કરું છું. આ +x છે તો -x થઈ જાય, -y નું +y, +2નું -2, પોઝિટિવ નેગેટિવ x ગયા, +y અને +y પદ બની જાય +2y. 10માંથી 2 જાય તો 8. ચલો, yને કરતાં બનાવું છું, ગુણાકારનો 2 છેદમાં જાય તો 8/2, 4 × 2 = 8. તો yની વેલ્યુ આવી ગઈ 4. હવે કોઈ પણ એક પદમાં તમે કિંમત મૂકી દો સમીકરણમાં. તો x + y બરાબર 10 માં y બરાબર 4 મૂકતા, ચલો મૂકી દઈએ. તો x + yની વેલ્યુ 4 બરાબર 10, તો x બરાબર 10 +4 જમણી બાજુ પર જાય તો -4. તો x બરાબર 10માંથી 4 જાય તો 6. તો x બરાબર 6 અને y બરાબર 4. હવે રકમમાં તમને પૂછ્યું છે કે મોટી સંખ્યા કેટલી આવે? તો બોલો, 6 અને 4માં મોટી સંખ્યા કઈ છે? 6 છે, એટલે જવાબ તમારો 6. જો રકમમાં નાની સંખ્યા પૂછે તો નાની સંખ્યા 4 આવે અને મોટી સંખ્યા 6. તો જવાબમાં તમને મોટી સંખ્યા પૂછી છે તો મોટી સંખ્યા 6 આવે, એટલે ઓપ્શન સી. ઓકે, તમને બે સંખ્યામાંથી જે મોટી સંખ્યા હોય એ તમને લખવા કીધું છે, તો 6 મોટો છે. ઓકે, ચલો, ત્યાર પછીનો સવાલ, ત્રીજો સવાલ. ચિત્રમાં બે લાકડીઓ બતાવી છે, કાળી અને સફેદ. સફેદ લાકડીની લંબાઈ કેટલી છે શોધવાનું છે. ચલો, આ આખી લાકડી 22 સેન્ટીમીટરની છે. એમાંથી અડધો ભાગ કાળા રંગનો છે, તો 22ના અડધા આપણે કરીએ તો 11 સેમી થઈ ગયું. એવી રીતના નીચે આખી જે પટ્ટી છે
એ 5 સેમીની છે, એમાં કાળો ભાગ આપણે કાઢી નાખીએ તો 5ના અડધા એટલે થઈ જાય 2.5. યાદ રાખજો, આખી પટ્ટીમાંથી કાળા રંગની પટ્ટી બાદ કરીએ તો સફેદ રંગની પટ્ટી બચે, કેમ કે આપણને સફેદ રંગની લાકડાની લંબાઈ જ કીધી છે. તો ચલો 11 વત્તા 2.5 એટલે જવાબ આવી જશે 13.5. ઓપ્શન સી. 22ના અડધા 11, 5ના અડધા 2.5, સરવાળો કરીએ તો 13.5. ચલો નંબર 4 સૂત્ર છે તમારું. નંબર 4માં 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1. ચાલો 1 વત્તા 1 વત્તા 1 2, 1 વત્તા 1 વત્તા 1 3. તો બાળકો આ બેઠું સૂત્ર છે ચેપ્ટર નંબર 5માં. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટેનો સરવાળો. સૂત્ર આવે n² - n આખાના છેદમાં 2. આ સૂત્ર આવે n² - n આખાના છેદમાં 2. અંશમાં તમે nને કોમન કાઢો તો કાઉન્સમાં n - 1 આખાના છેદમાં 2. તો આ તમારો જવાબ કહેવાય. તો ઓપ્શન છે એ ઓપ્શન. ઓકે, ચાલો ત્યાર પછીનો સવાલ. ત્યાર પછીનો સવાલ પાંચમો સવાલ. પાંચમો સવાલ આપણે આગળ કરી ગયા છે આગળના પેપર સેટમાં. z - m બરાબર 2.5 અને x બાર બરાબર 20 અને તમને z બરાબર શોધવા કીધું છે. ચાલો 2.5ને લાવી દો ડાબી બાજુ પર. જો આ પ્લસ કન્ડિશનમાં છે, ડાબી બાજુ પર આવે તો માઇનસ કન્ડિશનમાં થઈ જાય. માઇનસ એમને જમણી બાજુ પર લઈ જાઓ તો પ્લસ એમ થઈ જાય. તો પદ તમારું બનશે z. 2.5ને ડાબી બાજુ પર લાવો તો -2.5 બરાબર માઇનસ એમને જમણી બાજુ પર લઈ જાઓ તો પ્લસ એમ. તો ચલો એમ બરાબર તમને મળી ગયું z - 2.5. ચલો ઝેડનું સૂત્ર આપણી પાસે છે z બરાબર 3m - 2x બાર. ચાલો z બરાબર 3, એમની વેલ્યુ z - 2.5 -2, x બારની વેલ્યુ 20 મૂકી દીધી. ચલો z બરાબર 3 ગુણ્યા z 3z માઇનસ 3નો ગુણાકાર 2.5 સાથે કરો તો 7.5 માઇનસ 20 દો 40 પ્લસ 3z ડાબી બાજુ પર જાય તો માઇનસમાં 3z થઈ જાય. -7.5 -40 -47.5. ઝેડમાંથી 3z જાય -2z બરાબર -47.5. ગુણાકારનો -2 છેદમાં જાય z બરાબર -47.5 છેદમાં -2. માઇનસ માઇનસ ઉડી ગયા તો z બરાબર 47.5 છેદમાં 2. તો z બરાબર, ચલો પોઈન્ટ પછી એક આંકડો છે તો કાઢવાનો હોય તો છેદમાં 10 આવી જાય. તો 475ના છેદમાં 2 ગુણ્યા 10. ચલો 95 ગુણ્યા 5 475, 5 દુ 10. આ 5 ગયા. z બરાબર 95ના છેદમાં બોલો 2 ગુણ્યા 2 4. 95ને તમે 4 વડે ભાગો તો જવાબ તમારો આવી જાય 23.75. આ દાખલો આપણે આગળ કરી ગયા છે બરાબર. ડી ઓપ્શન તમારો જવાબ.
ચલો ત્યાર પછીનો સવાલ નંબર 6 એ પણ આપણે આગળ કરી ગયા છે. એક્સ બાર બરાબર સૂત્ર એક્સ બાર શોધવાનું છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ તમને રકમમાં આપેલો છે, છેદમાં સિગ્મા એફઆઈ પણ રકમમાં આપેલો છે. ચલો 75ને તમે 12 વડે ભાગો, જવાબ આવશે 6.25. આ આપણે આગળના પેપર સેટમાં દાખલો ગણ્યો છે, બરાબર. જવાબ 6.25. ચલો નેક્સ્ટ દાખલો નંબર 7. P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે. આ P1 અને P2 બે સંખ્યાઓ છે, એનો અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે પાછી. તો મને કહો બે અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસા કેટલો આવે? 1 જ આવે. જવાબ શું આવે? 1. યાદ રાખવાનું, બે અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસા 1 જ આવે. ઓકે. ચાલો ત્યાર પછી નંબર 8. નંબર 8ના અંદર એક્સના છેદમાં 2 માઇનસ વાયના છેદમાં 3 બરાબર 1. ચલો તમને પ્રમાણિત સ્વરૂપમાં કીધું છે કરવા માટે, તો ચલો પ્રમાણિત સ્વરૂપમાં લાવીએ. 3નો ગુણાકાર x સાથે કરો 3x, વચ્ચે માઇનસનું ચિહ્ન. 2નો ગુણાકાર y સાથે કરું તો 2y બરાબર 2 તાલી 6. 6નો ગુણાકાર 1 સાથે કરું તો 6 એકા 6. ચલો +6ને લઈ જાઓ ડાબી બાજુ પર તો -6 થઈ જાય. તો 3x માઇનસ 2y +6 ડાબી બાજુ પર જાય -6 બરાબર 0. તો આ છે તમારું પ્રમાણિત સ્વરૂપ. તો એ ઓપ્શન આવશે તમારો આ વાળો. ઓકે. ચાલો ત્યાર પછીનો સવાલ. 9મો દાખલો. યાદ રાખજો, આ h નથી, n સમજવાનું, બરાબર. રકમમાં ભૂલ હોઈ શકે છે. Sn બરાબર 3n² પ્લસ 4n. ચલો તમારે ડી શોધવાનું છે, શોધી નાખીએ ડી. ચલો ધ્યાનથી જોજો. સૌથી પહેલાં n બરાબર 1 લેતા, તો S1 બરાબર જ્યાં પણ n દેખાય ને ત્યાં 1 મૂકી દો. તો 3/1² વત્તા 4/1. તો S1 બરાબર 3/1² 1 વત્તા 4 એકા 4. તો S1 બરાબર 3 એકા 3 વત્તા 4. તો S1 બરાબર 3 અને 4 7. ચલો આ તમને મળી ગયો S1. હવે n બરાબર 2 લેતા પણ મૂકી દો. n બરાબર 2 લેતા, ચલો જ્યાં પણ n દેખાય ને ત્યાં 2 મૂકી દો. તો S2 બરાબર જ્યાં પણ n દેખાય ત્યાં તમારે 2 મૂકી દેવાના. તો 3/2² વત્તા 4/2. તો S2 બરાબર 3/2² 4 વત્તા 4 દુ 8. તો S2 બરાબર 4 તાલી 12 વત્તા 8. તો S2 બરાબર 12 વત્તા 8 20. તો S2 તમને મળી ગયો 20. હવે ધ્યાન રાખજો, S1 એ ઓલવેઝ A1 ને બરાબર કહેવાય. S1 એ ઓલવેઝ A1 ને બરાબર કહેવાય. તો તમારે હવે માત્ર એક જ વસ્તુ શોધવાનું રહ્યું. જો ડીનું જે સૂત્ર આવે ને સામાન્ય તફાવતનું, એ સૂત્ર આવે A2 - A1. તો તમારી પાસે A1 તો આવી ગયો,
પણ તમારી પાસે હજુ A2 નથી, તો A2નું પણ સૂત્ર છે, યાદ રાખજો. A2 માટેનું સૂત્ર છે, જ્યારે SN વાળા દાખલા પૂછાય ને ત્યારે A2 માટેનું જે સૂત્ર હોય એ સૂત્ર તમારું બની જાય A2 બરાબર S2 માઇનસ S1. આ A2નું સૂત્ર છે. તો A2 બરાબર S2 20 માઇનસ S1 7. તો A2 બરાબર 20માંથી 7 જાય તો 13. તો આ તમને મળી ગયું A2. અને હવે કિંમતો મૂકી દઈએ. D બરાબર A2ની વેલ્યુ 13 માઇનસ A1ની વેલ્યુ 7. યાદ રાખજો A1 અને S1 બંને એક જ કહેવાય. તો D બરાબર 13માંથી 7 જાય તો કેટલા બચે? 6. તો D બરાબર તમને મળી ગયો 6. તો ઓપ્શન આવશે 6. ઓકે, ધ્યાન રાખવાના દાખલા ગણવાના ટાઈમ પર. ચલો, ત્યાર પછીનો દાખલો આપણે નેક્સ્ટ ગણીએ. 10મો દાખલો. દાખલા બધા માટે કોમન જ છે, બરાબર? બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ બધાએ જ ગણવાનો. ચલો, ત્યાર પછીનો દાખલો ધ્યાનથી જોવાનું. રકમ પરથી આકૃતિ બનાવવાની. AD અને BE એ ત્રિકોણ ABCના વેગ છે. ચલો, આ ત્રિકોણ ABC છે, A, B અને C. હવે પહેલાં AD વેગ દોરો. તો આ મેં AD વેગ દોરી દીધો. ત્યાર પછી BE વેગ દોરો. તો આ મેં BE વેગ પણ અહીંયા દોરી દીધો. હવે રકમમાં AB બરાબર 12, એટલે આ જે તમને AB આપ્યો છે તે 12 આપ્યો છે. ત્યાર પછી AC, એટલે આખું AC તમને આપ્યું છે 9.9. અને AD એટલે તમને આ વેગ આપ્યો છે એ આપ્યો છે 8.1. અને BE એટલે બીજો વેગ પણ તમને આપ્યો છે 7.2. તમને શું કીધું છે? ત્રિકોણ ABCની પરિમિતિ શોધો. હવે ત્રિકોણ ABCની પરિમિતિ, તો ત્રિકોણ ABCની પરિમિતિનું સૂત્ર શું આવે? બધી જ બાજુઓનો સરવાળો, એટલે AB વત્તા BC વત્તા CA. ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો એની પરિમિતિ થાય. ઓકે, તો હવે બહુ ધ્યાનથી વિચારવાનું તમારે. તમારી પાસે ધ્યાનથી જુઓ ને તો ABનું માપ છે 12, તમારી પાસે ACનું માપ પણ છે 9.9, પણ તમારી પાસે શું નથી? તમારી પાસે BC નથી. બરાબર, તમારા પાસે BC નથી. તો હવે શું કરવાનું? તો બહુ સિમ્પલ છે. હવે તમારે સૌથી પહેલાં શું કરવાનું ખબર? સિમ્પલ મગજ ચલાવવાનું છે. જો હું આ BE વેગ છે મારો અને આ પાયો મારો AC બને, બરાબર છે, એટલે મારા માટે ત્રિકોણ ABCની પરિમિતિ તો થઈ જ જાય. બરાબર, ધ્યાનથી જોજો. ક્ષેત્રફળ, આ મારો BE વેગ અને આ મારો AC પાયો. તો પરિમિતિ એટલે બાજુ શોધવા માટે પહેલાં હું ક્ષેત્રફળ શોધું છું. ધ્યાનથી જોજો. તો હું ક્ષેત્રફળ શોધું છું. ત્રિકોણ BACનું ક્ષેત્રફળ. સૂત્ર આવે મારું 1/2 ગુણ્યા પાયો બોલું
તો પાયો મારો એસી અને વેગ બોલું તો મારો બીઈ. યાદ રાખજો, આ એસી પાયો અને વેગ મારો બીઈ. તો 1/2 ગુણ્યા એસીની વેલ્યુ 9.9 અને બીઈની વેલ્યુ જે રકમમાં આપી છે 7.2. ચાલો, તો 1/2 ગુણ્યા પોઈન્ટ કાઢું છું 99/10. પોઈન્ટ પછી એક આંકડો છે ને. ચલો, 72/10. આને ભાગ લાગશે 36 દુ 72. ચલો, 99 ગુણ્યા 36 કરો. 9 તાલી 27. 9 તાલી 27 ને 2 29. 9 છંગ 54. 9 છંગ 54 અને 5 59. 4 9 અને 7 16. બધી પેઢી 1. 9 5 14 અને 1 15. બધી પેઢી 1. 35.64 થાય. કેટલા? 35.64. સોરી, 3564 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 થઈ ગયા. એટલે પોઈન્ટ કાઢીએ આપણે તો 35.64. આ તમને મળી ગયું, બરાબર, ત્રિકોણ બીએસીનું ક્ષેત્રફળ. આ ત્રિકોણ બીએસીનું ક્ષેત્રફળ મળ્યું. તો યાદ રાખજો, આ જે 35.64 છે ને, હવે હું એની મદદથી પરિમિતિ શોધીશ. બહુ સિમ્પલ છે, ધ્યાનથી જોજો. આ 35.64 તમને મળી ગયું. હવે દાખલો ચાલુ કરું છું, ધ્યાનથી જોજો. ચાલો, 35.64 મગજમાં યાદ રાખજો. ચાલો, અહીંયા બી રહી ગયો. 35.64, રાઈટ. તો હવે ફાઇનલી એ 35.64 બરાબર. હવે સમય આવી ગયો છે આનો ઉપયોગ કરવાનો. ઓકે, ધ્યાનથી જોજો. તો 1/2 ગુણ્યા પાયો તમારો બીસી અને બોલો એડી તમને વેગ કેટલો આપ્યો છે રકમમાં? 8.1. 2નો ગુણાકાર 35.64 સાથે કરો એટલે સમથિંગ 71.28 જેવું થશે. બરાબર 8.1 ગુણ્યા બીસી. આ બીસીને લાવી દો છેદમાં. 71.28ના છેદમાં 8.1 બરાબર બીસી. સાદુરૂપ આપીએ તો 8.8 વડે ગુણાકાર લાગશે. તો 8.8 બરાબર બીસી. હવે યાદ રાખજો, 8.8 બીસી આવી ગયો. આ બધું જ કામ બાજુ શોધવા માટે કર્યું આપણે. હવે કિંમતો મૂકી દો એટલે પરિમિતિ મળી જાય. એબીની વેલ્યુ 12, બીસી તમારો 8.8, સીએ તમારો 9.9. ચલો, 3 3નો સરવાળો કરીએ તો તમને જવાબ મળશે 30.7. યાદ રાખજો, અમુક વિકલ્પો એવા પણ હશે કે જેમાં તમને 5 થી 10 મિનિટ લાગી પણ જાય, કેમ કે એવા મોટા વિકલ્પો આવી શકે છે. તો આ છે જવાબ તમારો 30.7. હવે આ જવાબમાં કેવી રીતના યાદ કરવાનું એ પણ તમને કહી દઉં. સૌથી પહેલાં તમે જો તમારા પાસે બી વેગ હતો અને એસી પણ તમારી પાસે હતો પાયો, તો તમે પહેલાં ત્રિકોણ બી એ અને સીનું ક્ષેત્રફળ શોધી નાખો અને એના મદદથી તમને, બરાબર, એના મદદથી તમને બીએસીનું ક્ષેત્રફળ મળી જાય.
તો એ BACનું ક્ષેત્રફળ 35.64 મળે તમને સાદુરૂપ આપશો તો. આપણે આગળ કર્યો જ છે. હવે એ સાદુરૂપને બરાબર તમારે હવે આ AD તમારો વેગ પાયો તમારો BC એ સૂત્ર પાછું મૂકી દો. એટલે 1/2 ગુણ્યા પાયો BC ગુણ્યા વેગ 8.1 રકમમાં આપ્યો છે AD. અને આ છેદનો 2નો ગુણાકાર સામે કરો 71.28 8.1 વડે ભાગી દો 8.8 એ તમને BC મળી જાય. અને તમને ત્રિકોણ ABCની પરિમિતિ કીધી છે એટલે 3 બાજુઓનો સરવાળો એટલે તમને જવાબ મળી જશે 30.7. ચલો તો આવી રીતના દાખલો તમારે ગણવાનો. અમુક દાખલા આવશે લેન્ધી દાખલા તો એ તમારે કરવા પડશે. ઓકે ચાલો નંબર 11 એ બિંદુ આપ્યું છે M અને N. બોલો ઉગમ બિંદુથી અંતર લાસ્ટ પેપરોમાં આપણે જોઈ ગયા. જો ચલ તરીકે તમને MN આપે તો ઉગમ બિંદુથી અંતરનું સૂત્ર બની જાય વર્ગમૂળમાં m² પ્લસ n². જો ચલ AB આપે તો વર્ગમૂળમાં a² પ્લસ b². જો ચલ XY આપે તો વર્ગમૂળમાં x² પ્લસ y². ઓકે ઉગમ બિંદુથી અંતર કે એટલે જવાબ તમારો યાદ રાખવાનો. જો ચલ જે આપે એ પ્રમાણે જવાબ બને. ચલો ત્યાર પછી 12મો દાખલો આ પણ આગળ આવી ગયો. P of A બાર બરાબર 0.65 તમારે P of A શોધવાનું છે. ચલો પૂરક ઘટનાનું સૂત્ર છે જ P of A વત્તા P of A બાર બરાબર 1 P of A વત્તા 0.65 બરાબર 1 P of A બરાબર પ્લસ 0.65 જમણી બાજુ પર જાય તો માઇનસ 0.65 તો P of A બરાબર 1માંથી 0.65 જાય તો 0.35 જવાબ 0.35. તો આ રીતના તમે દાખલો કરી શકો છો. ચલો નંબર 13 ચલો ગુસા 22 અને 15નો 0 થાય એવું કીધું છે. બાળકો યાદ રાખજો ગુસા ક્યારે પણ 0 આવે નહીં. ગુસા ક્યારે પણ 0 આવે નહીં એટલે વિધાન ખોટું છે. ત્યાર પછી P of X બરાબર x માઇનસ 5 આખાની 2 ઘાતની બહુપદીની ઘાત 2 છે. ચેક કરી લો. સાદુરૂપ આપી દેવાનું. P of X બરાબર બોલો x² x² માઇનસ 5 દુ 10 10 ગુણ્યા x 10x વત્તા 5² 25. તો બોલો અહીંયા x² કેટલી આપી છે ઘાત 2 ઘાત આપી છે એટલે બહુપદીની ઘાત પણ 2 જ બને એટલે વિધાન સાચું છે. યાદ રાખજે નિત્ય સમ વાપર્યો છે a માઇનસ b આખાનો વર્ગ. ઓકે ચાલો ત્યાર પછીનો સવાલ 16મો FQM સમરૂપ છે ACD થી. હવે એમ કીધું છે કે સમરૂપ હોય તો FMના છેદમાં AC બરાબર QMના છેદમાં CD આ પ્રમાણે પદ રકમમાં આપ્યું છે. હવે ધ્યાન રાખજો જો FM હોય તો એના છેદમાં AD હોવું જોઈએ. જો FM હોય તો એના છેદમાં શું હોવું જોઈએ AD હોવું જોઈએ. અને જો QM છે તો એના છેદમાં CD હોવું જોઈએ. તો આ પદ તો ઓકે પણ અહીંયા છેદમાં જો AC આપ્યું છે જ્યારે આવું શું જોઈએ AD આવવો જોઈએ. સમરૂપ હોય એટલે બધું સરખું હોય એટલે જવાબ ખોટો આવે. આ ACની જગ્યા પર શું આવે AD આવે. બરાબર ચાલો ત્યાર પછીનો સવાલ
અમુક એસક્યુ તો બહુ ઇઝી હોય. ચલો, પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ બાર બરાબર 1. બાળકો, પૂરક ઘટનાનું સૂત્ર અહીંયા માઇનસ નહીં આવે, પ્લસ આવે તો 1 થાય. એટલે વિધાન ખોટું છે. માઇનસ આવે નહીં, પ્લસ આવે. ઓકે, પૂરક ઘટનાનું જે સૂત્ર હોય એ તમારું જો ઈના સ્વરૂપમાં લખો તો પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1 આવું આવે. અહીંયા વચ્ચે માઇનસ આપ્યું છે એટલે વિધાન ખોટું છે. ચલો, ત્યાર પછીનો સવાલ. ટુ એક્સ પ્લસ 3નું શૂન્ય જણાવો. પી ઓફ એક્સ બરાબર 2x પ્લસ 3. ચલો, પી ઓફ એક્સની વેલ્યુ 0 મૂકી દો. 2x પ્લસ 3 પ્લસ 3 ડાબી બાજુ પર જાય તો -3 બરાબર 2x. એક્સને કરતાં બનાવ, ગુણાકારનો 2 ક્યાં જાય? છેદમાં જાય. તો -3/2 બરાબર x. તો જવાબ આવે -3/2. સિમ્પલ દાખલા છે બધા. ચાલો, ત્યાર પછી પાછું થેર સ્ટેટમેન્ટ આવ્યું. વારંવાર આ સવાલ પૂછાય છે કે એક આવૃત્તિ વિતરણના મધ્યકનો વિચલનનો સરવાળો કેટલો થાય? 0 થાય. આ ત્રીજી વખત પૂછાયું પેપર સેટમાં. એક આવૃત્તિ વિતરણનો મધ્યકના વિચલનનો સરવાળો કેટલો થાય? 0 થાય. સૂત્ર છે બેઠું, યાદ રાખવાનું. કાલે આપણે લખેલું હતું n i બરાબર 1 કૌંસમાં xi માઇનસ x બાર બરાબર 0. આ સૂત્ર છે. ઓકે, સરેરાશ વિચલન હંમેશા સરવાળો 0 થાય. ચાલો, 10 અને 25 અને 35 અને 55 મધ્ય કિંમત શોધો. ચાલો, મધ્ય કિંમત શોધવાનું છે. સૂત્ર અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2. 10 વત્તા 25 35 છેદમાં 2. 35ના અડધા 17.5. તો આ આવ્યો 10 અને 25ની મધ્ય કિંમત 17.5. હવે 35 વત્તા 55 છેદમાં 2. 35 વત્તા 55 90 છેદમાં 2. તો 45 દો 90 તો 45. તો 35 અને 55ની મધ્ય કિંમત 45. 10 અને 25ની મધ્ય કિંમત 17.5. ચલો, ક્લિયર થઈ ગયું? બધા સિમ્પલ જ છે. ચલો, 1 માર્ક્સનો મોસ્ટ IMPSQ. સૈદ્ધાંતિક સંભાવનાને સંભાવના કહે છે. કયા આ વ્યાખ્યા કોણે આપી હતી? સંભાવનાની વ્યાખ્યા આપનાર વ્યક્તિ હતો પિયર સિમોન લાપ્લાસ. યાદ રાખજો, સંભાવનાની જે વ્યાખ્યા આપેલી હતી એ કોણે આપેલી? પિયર સિમોન લાપ્લાસે. ઓકે, મેં તમને કીધેલું ને એસક્યુ વધારે પૂછાય છે એટલે યાદ રાખવાના. ચાલો, 21મો સવાલ. દ્વિઘાત બહુપદીનું કીધું છે. દ્વિઘાત બહુપદી કીધી છે અને શૂન્યનો સરવાળો. વારંવાર આ સવાલ પૂછાય છે. દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો -b/a. સી ઓપ્શન આવે 21માં. દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકાર c/a. 22માં એ ઓપ્શન. પહેલામાં સી, પછી બીજામાં એ. ચલો, 23માં પણ પાછો પૂછાયેલો સવાલ. 2 સિક્કાને એકસાથે ઉછાળતા કુલ પરિણામની સંખ્યા આવે 4. 23માં સી. અને પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો કુલ પરિણામની સંખ્યા 6. જો એકવાર ઉછાળવામાં આવે પાસાને તો કુલ પરિણામની સંખ્યા 6.
24માં ઓપ્શન આવશે બી. તો આ રીતના તમે એસક્યુનું સોલ્યુશન કરી શકો છો. નેક્સ્ટ વિડીયો તરત જ મોકલું છું.